સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસમાં ચાલતો આંતરિક જૂથવાદ ખુલ્લેઆમ સપાટી પર આવ્યો છે। સોમનાથ વિધાનસભા હેઠળની ગોવિંદપરા જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસ દ્વારા બે અલગ અલગ દાવેદારોને મેન્ડેટ આપવામાં આવતા ભારે વિવાદ સર્જાયો હતો। આ બેઠક પર ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ કરશનભાઈ બારડ અને સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા સમર્થિત ઉમેદવારે પોતાની દાવેદારી નોંધાવી હતી। આજે ફોર્મ ચકાસણીના અંતિમ દિવસીય નાટકીય વળાંક આવ્યો હતો, જેમાં ટેકનિકલ કારણોસર પૂર્વ જિલ્લા પ્રમુખ કરશનભાઈ બારડનું ઉમેદવારી ફોર્મ રદ થયું છે, જ્યારે ધારાસભ્ય વિમલ ચુડાસમાના ઉમેદવારનું ફોર્મ માન્ય રહેતા હવે તેઓ એક મેદાનમાં રહ્યા છે। એક જ બેઠક પર બે મેન્ડેટ આપવાની ઘટના અને ત્યારબાદ સિનિયર નેતાનું ફોર્મ રદ થતા કોંગ્રેસના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। હું આ તકે અમિતભાઈ ચાવડા, રાજેશભાઈ જોશી, પૂંજાભાઈ વંશ, હીરાભાઈ જોટવા, યુસુફભાઈ પંજા અને તમામ કાર્યકરો બધાનો હું આભાર માનું છું કે મને મેન્ડેટ આપ્યું। મેન્ડેટ આપ્યા પછી મેં ફોર્મ ભર્યું। ફોર્મ ભર્યાને અંતિમ દિવસે ધારાસભ્ય શ્રી વિમલભાઈ ચુડાસમાએ બીજા એક વ્યક્તિનું ફોર્મ ભર્યું। બીજા વ્યક્તિનું ફોર્મ ભર્યું અને એને પણ પાછું મેન્ડેટ આપ્યું। ત્યાં સુધી પણ વાંધો નથી, પણ ધારાસભ્યશ્રીએ મેન્ડેટ જેને આપ્યું એ કાલે તો બીજેપીની ટિકિટ માંગતા હતા, બીજેપીનું કામ કરતા હતા। કોળી સમાજને ટિકિટ દેવી હતી તો પછી કોંગ્રેસ તો કાર્યકર હોય એને દેવાય ને, બીજેપીના કાર્યકરને શા માટે દીધું? અને ગીર સોમનાથ જિલ્લામાં ગોવિંદપરાની જે સીટ છે એ કારડિયા રાજપૂત સમાજના સંખ્યા પણ ત્યાં વધારે છે અને અહીંયા બીજેપીએ પણ કારડિયા રાજપૂત સમાજને ટિકિટ આપી છે।